વડોદરા શહેરમાં ચોમાસાની ઋતુના આગમન પૂર્વે દર વર્ષની પરંપરા મુજબ વડોદરા મહાનગરપાલિકા દ્વારા સારા વરસાદ અને શહેરના સુખ સમૃદ્ધિ માટે ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજવા સ્થિત સયાજી સરોવર ખાતે ભગવાન સત્યનારાયણની કથાનું ભક્તિમય વાતાવરણમાં આયોજન કરવામાં આવ્યું હતું. શહેરમાં સારો વરસાદ થાય, જળગ્રહણમાં વધારો થાય તેમજ નાગરિકોના કલ્યાણ માટે આ ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. આ કથામાં વડોદરાના માનનીય મેયરશ્રીના હસ્તે પૂજા અર્ચના કરવામાં આવી હતી. કાર્યક્રમમાં મ્યુનિસિપલ કમિશનર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, કોર્પોરેટરો, વિવિધ સમિતિના હોદ્દેદારો તેમજ મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કથા દરમિયાન શહેરના સર્વાંગી વિકાસ, સારા ચોમાસા અને જનકલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ ભક્તિમય માહોલ વચ્ચે સંપન્ન થયો હતો. ચોમાસા પૂર્વે યોજાતી આ પરંપરાગત સત્યનારાયણ કથાને લઈને મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓમાં ધાર્મિક ઉત્સાહ જોવા મળ્યો હતો. આજે વડોદરામાં આપણે આજવા સરોવર ખાતે દર વખતે આ વખતે પણ અમે સત્યનારાયણ કથાની પૂજા રાખી છે. આજે ટીમ વડોદરા વીએમસી તરફથી આજવા પોન્ટૂન્સમાંથી અત્યારે પાણી સપ્લાય સિસ્ટમ અમે ગયા વર્ષ પણ આની પ્લાનિંગ કરી હતી. આ વખતે અમે ટૂંકા સમયમાં એની લોન્ચિંગ પણ કરવાના છે, જેથી કરીને વડોદરા શહેરમાં 125 mlનું પાણી ખેંચાણનું સિસ્ટમ પણ અમે શરૂ કરી દેવાના છે. આજે આપ જાણો છો કે સત્યનારાયણ કથા કરવામાં આવી છે કે આવનારા દિવસોમાં વડોદરા શહેરમાં વહેલા તકે વરસાદ આવે, પાણી મળે, આજુબાજુના ખેડૂતોને પણ ખેતી કરવા માટે પાણી મળે અને વડોદરા શહેરના લોકોની પીવાની પાણી પણ પૂર્તતામાં આખા એક વર્ષ માટે મળતું જાય, એવા જ ભગવાનને પ્રાર્થના અને આશા રાખીએ કે પીવાના પાણી સાથે સાથે ચોમાસા જ્યારે આવે ત્યારે પણ ફ્લડ મેનેજમેન્ટ સિસ્ટમ અમારે ક્યારે રીતે કામગીરી કરી શકાય એ બાબતની તૈયારીઓ સાથે અમે આગળ વધી રહ્યા છે. ભગવાનને પ્રાર્થના કે તમામ વડોદરાના નાગરિકો માટે સુખાકારી માટે પણ અમે પ્રાર્થના કરીએ છીએ. આજે 16 જૂન વીએમસી ટીમ દ્વારા સત્યનારાયણ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. જે વર્ષોથી પરંપરા મુજબ દર વર્ષે અહીંયા સત્યનારાયણ કથાનું આયોજન કરવામાં આવે છે. તો આજે અમે સત્યનારાયણની પૂજા પાઠ કરી છે અને સાથે સાથે વીએમસીની ટીમ તેમજ કાઉન્સિલર પણ જોડાયા છે અને ભગવાનને પ્રાર્થના કરી છે કે સારો એવો વરસાદ પડે અને પાણીની કોઈ સમસ્યા ન રહે અને વિસ્તારના લોકોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે પૂજા પ્રાર્થના કરી છે. તેમજ જે પરંપરા અમે જાળવી રાખી છે અને વીએમસી ટીમ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે એમાં કાઉન્સિલરો અને ટીમ સાથે જોડાયા છે.